ગોંડલવાસીઓ માટે ઉનાળા પહેલા રાહતના સમાચાર છે। પાણીની તંગી ન વેઠવી પડે તે માટે તંત્ર સજ્જ બન્યું છે। ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રયાસો સફળ બન્યા। સૌની યોજના લિંક 3 મારફતે ગોંડલના જળાશય ભરવામાં આવશે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફુલારથી નર્મદા નીરના વધામણા પણ કરવામાં આવ્યા। ગોંડલ શહેરના પાણીદાર નેતા એવા જયરાજસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજાની રજૂઆતને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલના વેરી તળાવને છલોછલ થઈ જાય એ માટે સૌની યોજનાની લિંક 3માંથી પાણી છોડવામાં આવ્યું છે। હાલ વેરી તળાવ 3 ફૂટ ખાલી છે અને ગઈ 17 તારીખથી પાણી છોડવામાં આવ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે 2 વાલ ખુલ્લા છે અને આગામી દિવસોમાં આ પાણી વેરી તળાવ છલોછલ ભરાશે। વેરી તળાવમાં નર્મદા નીરના વધામણા કરવા માટે ગોંડલ નગરપાલિકાની આખી ટીમ, ગોંડલ નગરપાલિકાના સદસ્યો તેમજ ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને આજે જે ગોંડલની અંદર વેરી તળાવમાં પાણીના નીર ઓછા થઈ ગયેલા હતા તે ધારાસભ્યને અમે રજૂઆત કરતા ગીતાબા જાડેજાએ તાત્કાલિકના ધોરણે ગોંડલની અંદર સૌની યોજનાના લિંક નંબર 3નું પાણી છોડાવી અને વહેલી તકે ગોંડલના આશાપુરા ડેમ, સેતુબંધ અને મેઇન મુખ્ય ડેમ વેરી તળાવને છલોછલ ઓવરફ્લો કરવાની મંજૂરી આપેલ હતી। તે બદલ ખૂબ ખૂબ આભાર।